ભરૂચના મક્તમપુર ખાતે આવેલ ગાયત્રી ફ્લેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના A1 એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરી સતત વરસાદી માહોલમાં રવિવારે ધરાશાય થઈ ગઈ હતી, જેનો કાટમાળ એક બાઇક પર પડતા ભારે નુકસાન થયું હતું। ઘટનાને લઈને સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો। સોસાયટીના પ્રમુખ અશ્વિન શાહે જણાવ્યું હતું કે તેમના ગાયત્રી ફ્લેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનું A1 એપાર્ટમેન્ટ જર્જરિત થઈ ગયું છે, જેના કારણે દુર્ઘટનાની ભીતિ હોય સોસાયટી કમિટી દ્વારા તેમને 5 વાર રિનોવેશન કરવા અથવા ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે। તે માટે ₹10,000ની સબસિડી માટે પણ તૈયારી દર્શાવી હતી। તે ઉપરાંત નગરપાલિકાએ પણ 3 વાર નોટિસ આપી છે, છતાં ફ્લેટના માલિકો ઇમારતના રિપેરિંગ માટે કાંઈ કરી રહ્યા નથી। ઉપરાંત 80% મકાન માલિકો અન્ય રહેવા જતા રહ્યા છે અને તેમના ફ્લેટ ભાડેથી આપેલા છે। ત્યારે ભારે વરસાદમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી સોસાયટીના રહેવાસીઓમાં ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ અંગે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। મકાનને આખી નુકસાની થયેલી છે। એ લોકો 4-5 વર્ષથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, ભયંકર। તે આજુબાજુવાળા રહીશો પણ જાણે છે। અમે લોકોએ બી એને 4 થી 5 વખત નોટિસો આપી છે, પણ એ લોકો એના પર કોઈ ધ્યાન ના આપ્યું। અમે નગરપાલિકામાં પણ જાણ કરી, નગરપાલિકાએ પણ 2 નોટિસો આપી છે, ઓલરેડી કલેક્ટરમાં જાણ કરેલું છે। એ લોકો નગરપાલિકાએ આખરી નોટિસ પણ ચોંટાડેલી છે, બધાને પર્સનલી આપેલી છે। એમાં અડધા માલિકો બહારગામ રહે છે, અડધા ભરૂચમાં લોકલ રહેવા જતા રહ્યા, અને અહીંયા પેલા ભાડા સસ્તા થાય 4,000 ને 5,000 એમાં આ લોકોને ભાડે આપેલ છે। માટે ભવિષ્યમાં આજ નહીં આવતીકાલે વરસાદ તો ચાલુ જ છે। જો નુકસાન થશે ને કોઈ જાનહાની થશે તેની અમારી સોસાયટીની તો કોઈ જવાબદારી રહેતી નથી, કારણ કે નગરપાલિકા કાલે મામલતદાર સાહેબ અને નગરપાલિકાશ્રી પણ અહીંયા સ્થળ ઉપર આવેલા હતા। એટલે અમારી નમ્ર વિનંતી છે કે તમે ચેનલ થ્રુ આગળ ચલાવી અને આ બિલ્ડિંગની કંઈ ઉતારે નગરપાલિકા એ રીતના વ્યવસ્થા કરવા અમારી તમને નમ્ર છે। અને અમારી સોસાયટી ભરૂચ જિલ્લામાં કોઈ સોસાયટી સબસિડી નથી હાલતું ફ્લેટ ધારકોને। અમે લોકોએ અમારી પાસે ફંડ હતું એટલે અમે ₹10,000 ફ્લેટ દીઠ સબસિડી આપી રિપેરિંગ કરવા માટે, તો પણ એ લોકો કરવા તૈયાર નથી।